રોડ તમારા બાપનો નથી. કોમેન્ટ બોક્સમાં પાણીયાળી ના થાવ છો તો જ્યાં શક્તિ પ્રદર્શન કરવાનું છે ત્યાં કરો ને. નથી શિક્ષણ તો છે નહીં અને ખાલી ખોટા કોમેન્ટ બોક્સમાં મન ફાવે એમ તમારી હલકી કરવા આવી જાવ છો. નમસ્કાર મિત્રો, ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો આજે આપણે વાત કરવાના છીએ પિયુષ ધાનાણી વિશે. પિયુષ ધાનાણીએ થોડા સમય પહેલા ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો મૂક્યો હતો. તે વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તે વિડીયોમાં તેઓ માલધારી સમાજ વિશે ખૂબ ગંદુ બોલી રહ્યા હતા કે માલધારી સમાજમાં એજ્યુકેશન નથી, એટલે કે શિક્ષણ નથી. તેઓ વિડીયોમાં એમ પણ બોલ્યા હતા કે માલધારીઓ તેમના પશુ રોડ વચ્ચે આપે છે, સાઈડમાં પણ નથી આપતા, અને માલધારી સમાજ મારી વિડીયોની કોમેન્ટમાં ગંદી ગાળો લખે છે. માલધારી સમાજ વિશે તેમને બોલવાનો અધિકાર જ નથી. તો આ મિત્રો પિયુષ ધાનાણી, જેઓ હાલમાં સુરત રહે છે, તેમને ઘણી જગ્યાએ વિવાદો કર્યા છે અને અમુક જગ્યાએ તો માર પણ ખાધો છે, જે તમે આ વિડીયોમાં જોઈ જ શકો છો. અને જયભાઈ પટેલે પણ તેમનો વિરોધ કર્યો હતો. જી હા મિત્રો, તે વિડીયો પણ હું તમને બતાવી દઉં, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શું કામ જાણી જોઈને કોઈ એક સમાજને ટાર્ગેટ કરો છો? જે કરતા હોય કરો ને. તમારા જેવાને લીધે જે સમરસતા માટે મહેનત કરતા હોય ને, કે 18 વર્ષ એક થઈને રહીએ, એ તમારા જેવા લોકોને લીધે ન રહી શકે. ટાર્ગેટ કરવા જેવું આપણા ગુજરાતમાં ઘણું બધું છે, એ કરો. તમારામાં તેવડ હોય તો ખોટી રીતે હું નીકળી પડ્યા છો, અને કોઈ કડી જાય ને તો રોડે આ દેખાતા બંધ થઈ જાઓ. સમજાય એને વંદન, અને તમને સમજાય તો તમને વંદન. પિયુષભાઈ, રામ રામ.